કહેવત છે કે ભાંગ્યું તોય ભરૂચ છે। આ કહેવત ભરૂચને એક સમયની જાહુજલાલીની સાક્ષી પૂરે છે, પણ ભરૂચને લૂંટવાનું હજુ બંધ થયું લાગતું નથી। તેમાં પણ ભરૂચ જીઆઈડીસીમાં ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે સરકારે તેમાં એક સાથે 30થી વધુ અધિકારીઓની બદલી કરવી પડી છે। અધિકારીઓએ કોઈ એવું પાસું બાકી રાખ્યું નથી જ્યાં ભ્રષ્ટાચાર કરવાનો બાકી રહી ગયો હોય। રાજ્ય સરકારે કરેલી 30 બદલીઓમાં જીઆઈડીસીના 3 ડીસીએઓ, 6 જીએઓ અને 8 રિજિયોનલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવી છે। આમ ભ્રષ્ટાચારીઓની સામે સરકારે લાંબા સમય પછી કાર્યવાહી કરી છે। તેઓને રીતસરના ફંગોળી દીધા છે તેમ પણ કહી શકાય। આ ઉપરાંત ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર ચિરાગ માલવિયા, સિનિયર એકાઉન્ટ ઓફિસર જયમીન દેસાઈ, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર શેતલ પટેલ, એકાઉન્ટ ઓફિસર જનક શાહ, આસિસ્ટન્ટ મેનેજર પલકિન પંડ્યાની બદલી કરાઈ છે। વાત અહીં અટકતી નથી। રિજિયોનલ મેનેજર કક્ષાના અશ્વિન ગોસાઈ, પંકજ આચાર્ય, હિમાંશુ જોશી, કલ્પેશ રાઠવા, ધર્મેન્દ્ર પાનેલિયા, કુલદીપસિંહ સોલંકી, વિકાસચંદ્ર પટેલ, દર્શન ઠક્કર, સુરેશ રાણા, રાકેશ પટેલ, દિનેશ પરમાર, જગદીશ ખોરાબા સાથે જ પ્રાથી દવે, વિકાસચર્ય પટેલ, રિધેન શાહ અને ગઢવીની પણ બદલી કરવામાં આવી છે। તો સરકારની નજર પડી હોય અને તેમની સામે પુરાવા મળ્યા હોય તેવા ભ્રષ્ટાચારીઓ આ બધા છે। આ ભ્રષ્ટાચારીઓએ જીઆઈડીસીમાં પ્લોટની ફાળવણીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને સરકારી તિજોરીને જંગી ફટકો માર્યો હોવાનું કહેવાય છે। ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ભરૂચ જીઆઈડીસીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે અહીં ભ્રષ્ટ અધિકારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને સરકારી તિજોરીને રૂપિયા 1500 કરોડથી પણ વધુ રકમનો ફટકો માર્યો છે। શક્તિસિંહ ગોહિલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દહેજ જીઆઈડીસીમાં સરકાર પ્રતિ ચોરસ મીટર 10,000 રૂપિયાનો ભાવ મેળવી શકે છે, ત્યાં ફક્ત રૂપિયા 2,845 પ્રતિ ચોરસ મીટરના ભાવે પ્લોટ ફાળવી દેવાયા છે। આ નિયત ભાવ કરતા 3 ગણા ઓછા ભાવે પ્લોટ ફાળવાયા છે। હવે સરકારી અધિકારીઓ કઈ એવા તો દાનેશ્વરી છે નહીં કે કોઈ કંપની ઉપર આ પ્રકારની કૃપા કરે। વહીવટ વગર તો આ પ્રકારનો નીચો ભાવ તો શક્ય ન જ બને અને અધિકારીઓએ બેફામ ભ્રષ્ટાચાર કરતા રીતસરનો સરકારી તિજોરીને મોટો ફટકો માર્યો છે। અધિકારીઓએ રીતસરનો જાણે છૂટો દોર મળી ગયો હોય તે પ્રકારે બેફામ લૂંટ ચલાવતા હોય તે રીતે ભ્રષ્ટાચાર કર્યો છે। શક્તિસિંહ ગોહિલે ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા એશિયન પેઇન્ટને બીજે ક્યાંય નહીં પણ દહેજ જીઆઈડીસીમાં જ પ્રતિ ચોરસ મીટર 7,000 રૂપિયાના ભાવે જમીન આપવામાં આવી હતી। ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ખર્ચા સાથે આ જમીન ખરીદાઈ હતી। હવે સમય વીતતા ભાવ વધે કે ઘટે, 2 વર્ષ પછી આ જમીનનો ભાવ પ્રતિ ચોરસ મીટર દીઠ 7,000 રૂપિયાથી ઘટીને રૂપિયા 2,845 કઈ રીતે થઈ ગયો? આ કંપનીઓ પર કોણ મહેરબાન થયું છે? દહેજ જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણી માટે કુલ 67 અરજી આવી હતી, પરંતુ તેમાંથી પ્લોટની ફાળવણી 10 જ કંપનીઓને કરાઈ છે। આના પરથી માનવામાં આવી રહ્યું હતું કે કૌભાંડીઓ ખેલ કરવામાં લાગી ગયા છે। તેઓ આ પ્લોટ તેમને લાગતા વળગતાને જ આપવા માંગે છે અને આ ભ્રષ્ટ અધિકારીઓએ સરકારી પ્લોટનો રીતસરનો વહીવટ કરી નાખ્યો છે। આ કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું તે સમજીએ તો જીઆઈડીસીએ 24મી એપ્રિલ 2023ના રોજ સાયખા જીઆઈડીસીમાં 20,000 થી 50,000 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી માટે અરજી મંગાવી। તેના પછી 10મી જૂન 2023ના રોજ બધી જ અરજી નકારી કાઢવામાં આવી। તેના પછી કોઈ પણ કારણ આપ્યા વગર સાયખા જીઆઈડીસીને સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવી। સામાન્ય રીતે કોઈ પણ જીઆઈડીસી વિસ્તારને સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવે ત્યારે તેનું અર્થઘટન એવું થાય છે કે હવે જૂજ પ્લોટ બાકી છે, આ પ્લોટની રાજ્ય હરાજી કરશે તેથી રાજ્યને વધારે આવક થાય અને તેના પછી અચાનક જ જાણે કંઈક ફેરફાર આવે છે અને 8મી ફેબ્રુઆરી 2024ના રોજ જીઆઈડીસીના સેચ્યુરેટેડ કરવાના નિર્ણયને બદલે અનસેચ્યુરેટેડ જાહેર કરાય છે। અહીં આશ્ચર્યની વાત તો એ છે કે અગાઉ ક્યારેય જીઆઈડીસીના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો અને તેથી આ પ્રકારે પહેલી વખત સેચ્યુરેટેડ થયેલી જીઆઈડીસીને અનસેચ્યુરેટેડ જાહેર કરવામાં આવી। આમ જીઆઈડીસી અનસેચ્યુરેટેડ થાય એટલે સરકારે પછી તેનું વેચાણ જંત્રીના ભાવ મુજબ કરવું પડે, તેના કારણે તેને હરાજીમાં મળતો ભાવ ગુમાવવો પડે અને તેથી તેને ખોટ થાય। અહીં રીતસર આમ જ કરવામાં આવ્યું હતું। હવે જીઆઈડીસીમાં પ્રતિ ચોરસ મીટર 2,845 રૂપિયા અને 3,075ના ભાવે પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી। હવે ક્યાં પ્રતિ ચોરસ મીટર 10,000નો ભાવ અને ક્યાં પ્રતિ ચોરસ મીટરે 3,000 રૂપિયાનો ભાવ? સરકારી તિજોરીને આના કારણે રૂપિયા 1,500 કરોડનો ફટકો પડ્યો હોવાનો દાવો કરાયો છે। હવે આ જ સંદર્ભમાં ભરૂચના ઝઘડિયા અને પાનોલી જીઆઈડીસીમાં સરકારે પ્લોટની હરાજી કરી અને ત્યારે બેઝ પ્રાઇસ પ્રતિ ચોરસ મીટર રૂપિયા 6,000 અને રૂપિયા 7,000 હતી।
હતી. આમ જંત્રી કરતા લગભગ 3 થી 4 ગણો ભાવ રાખવા છતાં પણ પ્લોટ વેચાઈ ગયા હતા. હવે દહેજની આ જીઆઈડીસીમાં અત્યંત નીચા ભાવે પ્લોટનું વેચાણ કરીને સરકારી તિજોરીને 1500 કરોડથી વધુનો ફટકો મારવામાં આવ્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. છેવટે સરકાર આ ભ્રષ્ટાચાર સામે જાગી હતી અને અધિકારીઓની સાગમટે બદલી કરી હતી. આગામી દિવસોમાં તેમની સામે વધુ કાર્યવાહી થાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે.